જય મુરલીધર. આજે આપણે પાઠ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, જુદા જુદા શબ્દોની ખ્યાલો અને એના વિશેની માહિતી મેળવીશું. પહેલા પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. જ્યારે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો અને તેનો વિસ્તૃત અર્થ સમજી લેવો જરૂરી છે. આ ખ્યાલો વારંવાર ઉપયોગમાં આવે છે. શરૂઆતના તબક્કે આ જ શબ્દો, અર્થો અને મૂળભૂત ખ્યાલોની સ્પષ્ટ સમજણ મેળવવી અર્થશાસ્ત્રનો હવે પછીનો જે અભ્યાસ છે એ સરળ અને સમજણપૂર્વકનો બનશે. આપણે આજે આ પ્રકરણમાં વસ્તુઓ, સેવાઓ અને સાધનો તેમજ કિંમત અને મૂલ્ય એ બંનેનો અર્થ અને એનો તફાવત, સંપત્તિ અને કલ્યાણ તેમજ વ્યાપાર ચક્ર વિશે માહિતી મેળવવાની છે. તો શરૂઆત કરીએ કિંમત અને મૂલ્ય. જોવા જઈએ તો આ બંને શબ્દો એક જ છે કે વસ્તુની કિંમત અને વસ્તુનું મૂલ્ય, પણ અર્થશાસ્ત્રમાં આ બંને વચ્ચેનો અર્થ જુદો જુદો છે. રોજિંદા જીવન વ્યવહારોમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ, પરંતુ આ વસ્તુ મૂલ્યવાન છે અને આ વસ્તુ કિંમતી છે, તેમજ આનું મૂલ્ય ખૂબ ઓછું છે અને આની કિંમત વધારે છે. આવા વાક્યો આપણે ક્યાંક ને ક્યાંક રોજિંદા જીવનમાં વાપરતા હોઈએ છીએ, જેમાં કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ બનાવી દેવાયા છે. હવે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણે જોઈએ આ બંનેનો અર્થ શું થાય છે. તો કિંમત એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતું નાણાકીય એકમ, જ્યાં નાણું આપવામાં આવે છે એ વસ્તુની કિંમત છે. દાખલા તરીકે મોબાઈલ ફોનની કિંમત હોય, લેપટોપની કિંમત હોય, કારણ કે એના બદલામાં આપણે નાણું ચૂકવીએ છીએ. હવે બીજી વાત કરીએ મૂલ્યની. તો કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલાં મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. વ્યવહારમાં મૂલ્યને બે રીતે જોવામાં આવે છે, એક ઉપયોગિતા મૂલ્ય અને બીજું વિનિમય મૂલ્ય. અહીંયા મૂલ્ય એટલે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કેટલી મળશે તેનું પ્રમાણ, એટલે એ મૂલ્ય. પાણીના બદલામાં અન્ય કોઈ વસ્તુ અથવા તો અનાજના બદલામાં અનાજ, પણ એ કેટલા પ્રમાણમાં મળે છે એ એનું મૂલ્ય બતાવે છે. તો વસ્તુની કિંમત છે જ્યાં નાણાકીય એકમ ચૂકવવામાં આવે છે, અને અહીંયા એનું મૂલ્ય છે તો એના બદલામાં કેટલી વસ્તુ પ્રાપ્ત થાય છે એ રીતે જોવાય છે. હવે જોઈએ આપણે એની બે રીતે જોવામાં આવે છે, એક ઉપયોગિતા મૂલ્ય અને બીજું વિનિમય મૂલ્ય. વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે એ ઉપયોગિતા મૂલ્ય બતાવે છે. દાખલા તરીકે ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ અને હવા, જેનું ઉપયોગનું પ્રમાણ વધારે છે એટલે ખૂબ ઉપયોગી છે, એટલે એનું ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. જ્યારે વિનિમય મૂલ્ય એટલે એકબીજા સાથે વિનિમય કરો, વસ્તુની આપ-લે કરવી. તો કે વસ્તુ અને સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય, અથવા તો એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે એ જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તો એ ઘઉંનું વિનિમય મૂલ્ય બતાવે છે. આમ ઉપયોગિતા મૂલ્ય જે ઉપયોગમાં લેવામાં આવે છે, કેટલા પ્રમાણમાં ઉપયોગી છે એના આધારે, અને વિનિમય મૂલ્ય તો એ વસ્તુના બદલામાં કેટલી વસ્તુ પ્રાપ્ત થાય છે એના આધારે નક્કી કરવામાં આવે છે. હવે એ બંને વચ્ચેનો સંબંધ જોઈએ, ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો. વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય ત્યારે તેનું વિનિમય મૂલ્ય હશે જ એવું કહી શકાય નહીં, પરંતુ જો વિનિમય મૂલ્ય હોય તો એનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે એવું કહી શકાય. બીજું કે ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય છે, જેનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે, એનું કોઈ ચોક્કસ માપ હોતું નથી, પણ તેના ઉપર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ પણ હોતો નથી. જે વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે, માનો કે સૂર્યપ્રકાશ છે, હવા અને પાણી, કે જેની કોઈ કિંમત નથી અને એનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું છે, બધા જ તેનો ઉપયોગ કરે છે, જ્યારે એનો વિનિમય મૂલ્ય નીચો જોવા મળે છે. ત્યાર પછી જે વસ્તુનો પુરવઠો નિયંત્રિત હોય, માનો કે એ વસ્તુની અછત હોય અથવા તો ઓછા પ્રમાણમાં હોય, એવી વસ્તુઓ માટે ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છે, લોકો ઓછા પ્રમાણમાં એનો ઉપયોગ કરે છે, પણ એનું વિનિમય મૂલ્ય વધારે હોય છે. જેમ કે સોનું, ચાંદી અને હીરા, જે કિંમતી વસ્તુઓ છે, એની જરૂર પડશે ત્યારે જ તે એનો ઉપયોગ કરશે. આમ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે ઘટે એક સમયે અને એક સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય છે, બીજા સ્થળે એનું વિનિમય મૂલ્ય બીજા સમયે ઊંચું જોવા મળે છે. દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હોય,
પણ ચોખ્ખા પાણીની અછત વધે તો એનું વિનિમય મૂલ્ય વધી જાય છે. આમ મૂલ્ય એટલે વસ્તુ અને સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં મૂલ્ય, અને કિંમત એટલે વસ્તુ અને સેવાના બદલામાં નાણાકીય એકમનું પ્રમાણ. આ બંને વચ્ચેનો તફાવત જોયો આપણે, વસ્તુની કિંમત અને વસ્તુનું મૂલ્ય. હવે આપણે જોઈએ વસ્તુઓ અને સેવાઓ. તો માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાતો સંતોષાય છે તે વસ્તુઓ છે. ભૌતિક એટલે જેને જોઈ શકાય તેવી, એ વસ્તુનો ઉપયોગ કરે છે, એની જરૂરિયાતો સંતોષે છે, ત્યારે એ વસ્તુઓ બને છે. જ્યારે સેવાઓ એટલે કે અભૌતિક બાબતોને સેવાઓ કહે છે. જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે, જ્યારે ભૂખ છે એ સેવા છે. જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે. હવે શિક્ષણ છે એનાથી કાંઈ ઉત્પાદન થતું નથી, એ માત્ર આપણી જિજ્ઞાસાને સંતોષે છે. આમ ભૂખ સંતોષવા માટે ખોરાક જોઈએ એ વસ્તુ છે, અને જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ જોઈએ એ સેવા છે. વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક કે શારીરિક હોય છે, જ્યારે ઘણી જરૂરિયાતો અભૌતિક અને માનસિક પણ હોય છે. આવી જરૂરિયાતો અને સંતોષો પણ ભૌતિક અને શારીરિક હોય છે, અભૌતિક અને માનસિક હોય છે. ખાવું, પીવું, મુસાફરી કરવી અને રમવું આ ભૌતિક અને શારીરિક જરૂરિયાતો છે. જેને સંતોષનારી બાબતો પણ ભૌતિક એટલે કે માપી શકાય છે, જ્યારે એ વસ્તુઓ અને માનસિક જરૂરિયાતો એ સંતોષનારી બાબતો સેવાઓ છે. ટૂંકમાં જે શારીરિક છે અને જેને જોઈ શકાય છે એ ભૌતિક વસ્તુઓ છે, અને જેને જોઈ નથી શકાતી અને માનસિક રીતે છે એ સેવાઓ છે. હવે જોઈએ વસ્તુઓના પ્રકારો. તો મુખ્યત્વે 5 પ્રકારો છે: ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ, ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ, વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. હવે દરેક પ્રકારોની આપણે સમજૂતી મેળવીએ. તો પહેલી વસ્તુ છે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. તો જે વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ, તે ભૌતિક વસ્તુઓ છે. જેમ કે ખોરાકની વસ્તુઓ એ વપરાશની વસ્તુઓ વગેરે. દાખલા તરીકે દડો, બેટ, પ્રાઇમસ, ટીવી, ફ્રીજ, મોબાઈલ વગેરેને માપી શકાય, એ ભૌતિક વસ્તુઓ છે. જ્યારે એના સિવાયની સંગીત, શિક્ષણ, દાક્તરી સલાહ એ અભૌતિક વસ્તુઓ અથવા તો સેવાઓ છે. જેની માહિતી હવે મેળવીએ કે જે વસ્તુઓ સેવાઓ આપે છે અથવા તો અદ્રશ્ય વસ્તુઓ છે, એ અભૌતિક વસ્તુઓ ગણાય છે. જેમ કે ડૉક્ટર, વકીલની સેવા, સંગીતકાર અને શિક્ષક. જેને આપણે જોઈ શકતા નથી, માત્ર અનુભવી શકીએ છીએ તેવી વસ્તુને અભૌતિક વસ્તુઓ કહેવાય છે. હવે બીજો પ્રકાર જોઈએ, સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. તો કે જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ના હોય, કોઈ પણ જાતનું કોઈની તકેદારી હોય નહીં, એવી વસ્તુ કે સેવાઓ જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં મળી રહે, ત્યારે એવી વસ્તુઓને સર્વસુલભ વસ્તુઓ કહેવાય છે. શબ્દ ઉપરથી જ ખબર પડે કે સર્વસુલભ એટલે બધા માટે સરળતાથી પ્રાપ્ત થાય એવી વસ્તુઓ, જેમ કે હવા, પાણી અને સૂર્યપ્રકાશ. હવે જોઈએ આર્થિક વસ્તુઓ અથવા તો અછતવાળી વસ્તુઓ. તો કે જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ હોય, એટલે કે એની અછત હોય, અથવા તો એનું ખરીદ કે વેચાણ થઈ શકતું હોય, એવી વસ્તુઓ કે સેવાઓને અછતવાળી વસ્તુઓ અથવા તો આર્થિક વસ્તુઓ કહે છે. દાખલા તરીકે પેટ્રોલ, કેરોસીન, યંત્રો અને સાધનો કે જેનો વચ્ચે વિનિમય પણ થઈ શકે અને જેની આગળ જતા અછત પણ સર્જાય છે. આવી વસ્તુઓને આર્થિક વસ્તુઓ અથવા તો અછતવાળી વસ્તુઓ કહે છે. હવે ત્યાર પછી ત્રીજો પ્રકાર જોઈએ, ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. જે વસ્તુઓનો લાંબા ગાળા સુધી ટકી શકે એવી વસ્તુઓને ટકાઉ વસ્તુ કહે છે. દાખલા તરીકે કપડાં, ફ્રીજ અને ટીવી. જ્યારે નાશવંત વસ્તુઓ એટલે કે વપરાશના લાંબા સમય સુધી ઉપયોગી રહેતી નથી અથવા તો ટકી શકતી નથી, જેને લાંબો સમય ન સાચવી શકાય એવી બધી જ વસ્તુઓનો સમાવેશ નાશવંત વસ્તુઓમાં થાય છે. દાખલા તરીકે શાકભાજી, દૂધ, ફળો અને માખણ. ત્યાર પછી જોઈએ ખાનગી વસ્તુઓ. ખાનગી વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેનો માલિક હોય, કોઈ એક ખાનગી વ્યક્તિ હોય, એના ધોરણે ચાલતું હોય, વપરાશનું ક્ષેત્ર પણ મર્યાદિત હોય, અને એવી તમામ વસ્તુઓનો સમાવેશ ખાનગી વસ્તુમાં કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિનું ઘર જે પોતાનું છે, પોતાનું માલિકીનું છે. ઘર, મોબાઈલ ફોન, બાઇક અને લેપટોપ આ બધાનો સમાવેશ ખાનગી વસ્તુઓમાં થાય છે. બીજી વસ્તુઓ છે જાહેર વસ્તુઓ, કે જે વસ્તુઓનો વપરાશ
સામૂહિક હોય અથવા તો સરકારી હોય, જેને આપણે વપરાશ કરવામાં ના પાડી શકતા નથી. સામૂહિક ધોરણે થતો હોય અને વપરાશનું ક્ષેત્ર પણ અતિ વિશાળ હોય એવી વસ્તુઓને જાહેર વસ્તુઓ કહેવાય છે, જેમ કે રેલવે, બગીચા અને જાહેર પુસ્તકાલય. ત્યાર પછી વાત કરીએ વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. જે વસ્તુનો સીધો જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાતો સંતોષાય એ વપરાશી વસ્તુઓ છે, જેમ કે ખોરાક અને કપડાં. વસ્તુ લીધા પછી તરત જ એનો ઉપયોગ કરી શકીએ એવી વસ્તુઓને વપરાશી વસ્તુઓ કહે છે. જ્યારે ઉત્પાદક વસ્તુઓ એટલે કે જે વસ્તુઓ ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લે છે પણ તેનામાંથી તૃષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે. હવે તૃષ્ટિગુણ અહીંયા એક નવો શબ્દ છે જેનો અર્થ થાય છે સંતોષ. તે સંતોષમાં મદદરૂપ થાય છે, એટલે કે લોકોની જરૂરિયાતો સંતોષવામાં મદદરૂપ બને છે એવી તમામ વસ્તુઓને ઉત્પાદક વસ્તુઓ કહેવાય છે. દાખલા તરીકે યંત્રો, સાધનો, મશીનો અને ખેતી અંદર વપરાતા ટ્રેક્ટર, ઉત્પાદનના યંત્રો વગેરે, જેના દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લે છે, એ બધાનો સમાવેશ ઉત્પાદક વસ્તુઓમાં થાય છે. હવે પછી જોઈએ આપણે બીજો ટોપિક, સંપત્તિ અને કલ્યાણ. આર્થિક અભ્યાસમાં વારંવાર આવતો શબ્દ સંપત્તિ અને કલ્યાણ, જેનો અર્થ પહેલા આપણે સમજીએ. સંપત્તિનો અર્થ આપનાર છે એડમ સ્મિથ. વ્યાખ્યામાં કહે છે, આખી વ્યાખ્યા એ સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી છે. તેઓ આર્થિક અભ્યાસમાં સંપત્તિનો અર્થ અને મહત્વ ચર્ચાવા લાગ્યા, જ્યારે ઓલ્ફ્રેડ માર્શલ હવે અર્થશાસ્ત્રમાં સંપત્તિનો અર્થ બતાવે છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમયને પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી હોય તેને સંપત્તિ કહી શકાય છે. ટૂંકમાં જે વસ્તુનો ઉપયોગ છે, વસ્તુની અછત છે, વિનિમય એટલે એકના બદલામાં બીજી વસ્તુ મેળવી શકાય છે અને એના ઉપર કોઈ વ્યક્તિની માલિકી છે, એવી બધી જ વસ્તુઓને સંપત્તિ તરીકે ઓળખી શકાય છે. હવે જોઈએ સંપત્તિના લક્ષણો. તો મુખ્યત્વે સંપત્તિના 5 લક્ષણો બતાવ્યા છે. પહેલો તો ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, જેની અછત હોય છે, બાહ્ય સ્વરૂપ દેખાડે છે એટલે કે ભૌતિક વસ્તુ છે, વિનિમયને પાત્ર છે અને ટકાઉપણાનો ગુણ ધરાવે છે એટલે કે લાંબો સમય ટકી શકે છે. ત્યાર પછી જોઈએ સંપત્તિના લક્ષણો, જેમાં પેલું લક્ષણ છે સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. સંપત્તિનું પ્રથમ લક્ષણ ઉપયોગિતા છે. સંપત્તિ માનવ જરૂરિયાતોની સંતોષવાનો ગુણ ધરાવે છે, જેમ કે મકાન, વાહન, સોના અને ચાંદી, હીરાના ઘરેણાં વગેરે વસ્તુઓ માનવી માટે ઉપયોગી છે, તેથી એના માટે સંપત્તિ બને છે. એટલે આ સંપત્તિનો ગુણ એ ઉપયોગિતાનો ગુણ બતાવે છે. બીજું છે સંપત્તિ એ અછતનો ગુણ ધરાવે છે, એટલે કે સર્વસુલભ, બધાને સરળતાથી મળતી હોય એવી વસ્તુઓ ઉપયોગી હોવા છતાં સંપત્તિ કહી શકાય નહીં, કારણ કે વિનિમયને પાત્ર નથી. અછત હોય તેવી વસ્તુઓ ઉપયોગી છે અને એનું મૂલ્ય ધરાવે છે. આમ અછતવાળી વસ્તુઓ જ સંપત્તિ ગણી શકાય. એટલે બીજો એનો મહત્વનું લક્ષણ છે સંપત્તિ અછતનું ગુણ ધરાવે છે. ત્રીજું છે સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ બતાવે છે. સંપત્તિ એક વ્યક્તિની વિચાર શક્તિ અને તેનો આંતરિક ગુણ છે, પણ એનામાં રહેલા જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી જેનો વિનિમય થઈ શકતો નથી. જ્યાં વિનિમય થાય છે એને સંપત્તિ ગણી શકાય છે, જે વ્યક્તિમાં રહેલો માત્ર આંતરિક ગુણ જ દર્શાવે છે. હવે આપણે વાત કરીએ કે સંપત્તિ વિનિમયનો ગુણ ધરાવે છે. કેવી રીતે? તો કે જો વસ્તુઓ ઉપયોગી હોય અને ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય પરંતુ વિનિમયને પાત્ર ન હોય તો એને સંપત્તિ ગણી શકાય નહીં. બહારથી વસ્તુ દેખાય છે પણ એનો વિનિમય થઈ શકતો નથી તો એ સંપત્તિ નથી. સંપત્તિનું અગત્યનું લક્ષણ છે વિનિમય. જો એકના વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવવી એ એનું અગત્યનું ગુણ ધરાવે છે. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતોની સાથે સાથે ભવિષ્યમાં કઈ કઈ જરૂરિયાતો ઉદ્ભવવાની છે એને સંતોષવાનો ગુણ પણ ધરાવે છે. દાખલા તરીકે મકાન, જમીન, ઝવેરાત અને માનવીની જરૂરિયાતો સંતોષે છે અને ભવિષ્યમાં પણ આવી વસ્તુને વેચી અને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. અહીંયા લખે છે કે જે લાંબો સમય સુધી ટકી રહે છે એવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી એ આવતીકાલે સંપત્તિ પણ બની શકે. હવે જોઈએ સંપત્તિ ટકાઉપણાનો ગુણ ધરાવે છે, લાંબો સમય ટકી રહે છે. જે વસ્તુ ઉપયોગી હોય, જેના જથ્થાને લાંબો સમય સુધી ટકાવી શકાતું નથી તે સંપત્તિ નથી, પણ જો એને લાંબો સમય ટકાવી શકાય તો એ સંપત્તિ છે.
આમ સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. ટેકનોલોજીના ઉપયોગથી આપણે વસ્તુઓને લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ અથવા તો ઉપયોગમાં રાખી શકાય છે, તેને સંપત્તિ બને છે. જેમ કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકે છે તો આપણે એને સંપત્તિ કહી શકીએ. મકાન અને ઝવેરાત એ પણ સંપત્તિ છે, કારણ કે એ લાંબુ વર્ષો સુધી ટકી રહે છે. આમ બાહ્ય, ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. ટૂંકમાં 4 પરિબળો બતાવે છે. એક બાહ્ય એટલે જોઈ શકાય તેવું, ઉપયોગી હોય તેવું, વિનિમયને પાત્ર હોય અને અછતવાળું હોય એને જ આપણે સંપત્તિ કહી શકીએ. હવે જોઈએ સંપત્તિના પ્રકારો. વસ્તુઓની જેમ સંપત્તિઓના પણ કેટલાક પ્રકારો છે, જેમાં વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. વ્યક્તિગત એટલે કોઈ એક વ્યક્તિની ખાનગી પેઢીની સ્વતંત્ર માલિકીની હોય એવી સંપત્તિને વ્યક્તિગત સંપત્તિ કહેવાય છે. દાખલા તરીકે વ્યક્તિનું ઘર હોય, વાહન હોય અથવા તો એની જમીન હોય. જ્યારે સામાજિક સંપત્તિ એટલે એક વ્યક્તિનો અધિકાર કે માલિકી હોવાને બદલે આખા સમગ્ર સમાજનો માલિકી અધિકાર હોય અને એ સમાજના દરેક નાગરિકો માટે સાર્વજનિક હોય એવી સંપત્તિને સામાજિક સંપત્તિ કહે છે. દાખલા તરીકે જાહેર રસ્તાઓ, પુલો, બગીચાઓ, શાળા, હોસ્પિટલો વગેરે. હવે જોઈએ રાષ્ટ્રીય સંપત્તિ, જે કોઈ એક રાષ્ટ્રમાં વસતા લોકોની વ્યક્તિગત અથવા તો સાર્વજનિક સંપત્તિનો સરવાળો એટલે રાષ્ટ્રીય સંપત્તિ. ટૂંકમાં જે દેશની માલિકીની સંપત્તિ છે એ રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખાય છે. દેશની નદીઓ, તળાવો, જંગલો, જમીનની ફળદ્રુપતા, પ્રકાશ, આબોહવા, રસ્તા અને ઐતિહાસિક ઇમારતો, આ બધાનો સમાવેશ અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય સંપત્તિમાં કરવામાં આવે છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સંપત્તિ, કે જે સંપત્તિ પર કોઈ એક વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રની માલિકી હોવાને બદલે દુનિયાના બધા જ દેશોની માલિકી હોય એવી વસ્તુઓને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહે છે. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો કે આકાશ એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. ટૂંકમાં બધા જ દેશોનો જ્યાં સમાવેશ થાય એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. આ વાત થઈ સંપત્તિના પ્રકારોની. હવે આપણે પાઠનો બીજા ટોપિક ઉપર જઈએ, કલ્યાણ. કલ્યાણ એટલે સારી સ્થિતિ અને પરિસ્થિતિમાં સુધારો. ટૂંકમાં આર્થિક શબ્દોમાં કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો અને વધુમાં વધુ સારી સ્થિતિનું નિર્માણ એટલે કલ્યાણ. અર્થશાસ્ત્રમાં કલ્યાણને આધ્યાત્મથી માંડી અર્થશાસ્ત્ર સુધી લઈ જવામાં આવે છે. માણસ જીવનમાં તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે વધુ સારી સ્થિતિમાં જાય તેવું ઈચ્છે છે. અને સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે જ નહીં પણ કાયમી રહે એને કલ્યાણ કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં કલ્યાણ 2 રીતે વિચારવામાં આવે છે. એક વ્યક્તિગત છે અને બીજું સામૂહિક છે. વ્યક્તિગત એટલે કોઈ એક વ્યક્તિના આધારે અને સામૂહિક આખા સમાજને આધારે. કલ્યાણની વાત કરીએ તો સામૂહિક કલ્યાણ વિચાર કરવાનો છે. આર્થિક પરિસ્થિતિને માપી શકાય છે અને સુધારા સાથે એમાં જુદા જુદા પરિવર્તનો પણ સંબંધ ધરાવે છે. આમ આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે આ બાબત સંકળાયેલી છે. આવકનો વધારાનો સ્ત્રોત આવકમાં વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી થાય એના ઉપર જરૂરી છે. આ વાત થઈ કલ્યાણની. હવે આપણે જોઈએ સંપત્તિ અને કલ્યાણ બંને વચ્ચેનો સંબંધ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સંપત્તિ, વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય છે ત્યારે એની કલ્યાણમાં વધારો થાય છે, પણ આ વસ્તુ સાચી નથી અથવા તો યોગ્ય નથી. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું કલ્યાણ થાય છે, પરંતુ તે વ્યક્તિગત રીતે હંમેશા સાચું હોતું નથી. બીજું કે દેશની સંપત્તિ માત્ર થોડાક લોકોના હાથમાં જ કેન્દ્રિત હોય છે, એટલે કે દેશના બધા લોકોનું કલ્યાણ પણ થઈ શકતું નથી. સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાય નહીં, કારણ કે અર્થશાસ્ત્ર એ નૈતિક મૂલ્યના નિર્ણય કરતું નથી. માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવાથી આવકની વહેંચણી સુધરે તો જ કલ્યાણમાં વધારો થાય તેમ કહી શકાય. ટૂંકમાં અહીં એમ કહે છે કે દેશ પાસે તમામ સાધનો હોય અને તમામ સાધનોમાં વધારો થવાથી દેશનો વિકાસ થાય છે એવું કહી શકાય નહીં, અથવા તો લોકોનું કલ્યાણ થાય છે એવું કહી શકાતું નથી. આ બંને વચ્ચેના સંબંધની વાત કરીએ. આમ છતાં ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવાથી આવકની વહેંચણીમાં જો વધારો થાય તો એના કલ્યાણમાં સુધારો થાય એમ કહી શકાય. હવે જોઈએ ઉત્પાદનના સાધનો. માણસની જરૂરિયાતો અમર્યાદિત છે, દિવસે ને દિવસે એમાં વધારો થાય છે. આવી જરૂરિયાતોને પૂરી કરવા માટે વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદનનો અર્થ આવી રીતે જોઈએ તો કે કુદરતી સાધનો
શ્રમ દ્વારા ચીજવસ્તુઓ કે સેવાઓમાં રહેલો તૃષ્ટિગુણ એટલે કે સંતોષ ઉમેરવાની પ્રક્રિયા તેમજ વિનિમયના હેતુને ધ્યાનમાં રાખી કરવામાં આવે તો તેને ઉત્પાદન કહી શકાય. ટૂંકમાં માનવીની જરૂરિયાતોને સંતોષવા માટે જે ચીજવસ્તુઓ ઉપયોગી સ્વરૂપમાં બતાવાય છે એને ઉત્પાદન કહી શકાય છે. દાખલા તરીકે લોખંડના ટુકડાને શ્રમ દ્વારા યંત્રમાં બદલવાથી ઉપયોગિતા ગુણ તૃષ્ટિગુણ ઉમેરાય છે અને જેને આપણે ઉત્પાદન કહીએ છીએ. સાદી અને સરળ રીતે જોઈએ તો ઉપયોગિતા ગુણ એને સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. જે સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી અને વસ્તુના તૃષ્ટિગુણમાં તેમજ ઉપયોગિતામાં ગુણમાં વધારો થાય તો એ પ્રક્રિયામાં ઉત્પાદનની પ્રક્રિયા છે. અને આ ઉત્પાદનની પ્રક્રિયા સાથે તમામ સાધનો જોડાયેલા છે. મુખ્યત્વે 4 સાધનોની વાત કરે છે ઉત્પાદનમાં: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ઉત્પાદન કાર્યમાં જે સાધનો જોડાય છે તે ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનનો મૂળ મુખ્ય 2 સાધન ઉપર જ છે, એક કુદરત અને બીજું માણસ. જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓ ઉત્પાદનના 4 સાધનો બતાવે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ઉત્પાદનના 4 સાધનોનો પરિચય મેળવીએ તો પહેલું છે જમીન. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વી સપાટીનો ઉપરનો ભાગ જેના ઉપર માનવી વસવાટ કરે છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો અર્થ થોડોક લાંબો છે. પ્રોફેસર માર્શલ જમીન વિશે એવું કહે છે કે બધા જ પ્રકારની કુદરતી સંપત્તિ અને પૃથ્વીની સપાટી પરના પર્વતો, જંગલો, નદીઓ, સમુદ્ર અને ખેતી જમીન તેમજ વાતાવરણમાં રહેલા પ્રકાશ, ગરમી, ઠંડી, વરસાદ અને પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજ પદાર્થો બધાનો સમાવેશ જમીનમાં થઈ શકે છે. હવે જોઈએ જમીનના લક્ષણો. તો પહેલાં તો જમીન એક કુદરતી બક્ષિસ છે જે માનવ સર્જિત નથી, એટલે કે માનવી એને બનાવી શકતું નથી. જમીનનો પુરવઠો સ્થિર છે, ટૂંકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતો નથી અથવા તો વધારો કે ઘટાડો પણ શક્ય નથી. ત્રીજું, જમીનનું ઉત્પાદન અગતિશીલ સાધન ગણાય છે, ટૂંકમાં જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતી નથી. જમીનની ફળદ્રુપતા એ વિવિધતાથી ભરપૂર જોવા મળે છે, બધી જ જગ્યાએ ફળદ્રુપતા એક સરખી જોવા મળતી નથી. અને છેલ્લે જમીનને મળતા વળતરને ભાડા તરીકે ઓળખવામાં આવે છે. આ વાત કરીએ આપણે ઉત્પાદનનું પહેલું જ સાધન જમીન વિશે. હવે જોઈએ ઉત્પાદનનું બીજું સાધન શ્રમ. શ્રમનો અર્થ અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં આ રીતે આપવામાં આવે છે કે અન્ય કોઈ વ્યક્તિની દેખરેખ હેઠળ તેમજ સૂચના મુજબ જે વળતરની અપેક્ષાએ કામ થતું હોય છે, શારીરિક અથવા તો માનસિક, એવા કાર્યને શ્રમ અથવા તો એ કામ કરનારને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કારખાનામાં કામ કરતો મેનેજર કે કોઈ એક મજૂર. હવે આપણે જોઈએ ઘણા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે ઉત્પાદનના 2 જ સાધનો મૂળભૂત છે, એક કુદરતી પરિબળો એટલે કે જમીન અને બીજું માનવી એટલે શ્રમ. પણ ઉત્પાદનના અન્ય સાધનો તરીકે શ્રમ એ મુખ્ય લક્ષણો ધરાવે છે, જેમાં શ્રમ અને શ્રમિક એ બંને અભિન્ન અને અવિભાજ્ય છે, જેના દ્વારા વસ્તુ ઉત્પાદન થઈ શકતું નથી. શ્રમ ઉત્પાદનનું નાશવંત સાધન ગણાય છે, કારણ કે તેનો સંગ્રહ કરી શકાય નહીં. આજના દિવસે જેટલું કામ કરો છો એ આજના માટે જ ગણાય છે, જેનો સંગ્રહ કરી શકાતો નથી. શ્રમની ગતિશીલતા પર સામાજિક કે માનસિક કારણો અસર કરે છે, તેથી શ્રમની ગતિશીલતા ઓછી હોય છે. કોઈ વખત સારું વાતાવરણ ન મળે તો ઉત્પાદન ઓછું મળે અથવા તો ઓછું કામ થાય, એટલે શ્રમની ગતિશીલતા ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. કોઈ 2 કલાકમાં પણ સારું કામ કરે છે, કોઈ 5 કલાક લેવા છતાં પણ એટલું કામ કરી શકતું નથી. એટલે કે શ્રમની કાર્યક્ષમતા અને ગતિશીલતા અલગ અલગ છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર રહેલો છે. જ્યાં જ્યાં શ્રમિકો વધારે ત્યાં ઉત્પાદનમાં વધારો, અને શ્રમમાં ચૂકવતા વળતરને વેતન તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ શ્રમ વિશે. હવે આપણે જોઈએ ઉત્પાદનનું ત્રીજું સાધન મૂડી. આધુનિક ઉત્પાદનની પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એટલે મૂડી. શ્રમ અને જમીન એ બંને કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન ગણાય છે. અને મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ ભૌતિક વસ્તુ છે જેને જોઈ શકાય છે અને જેનું ઉત્પાદન થયું છે અથવા તો હવે જે ઉત્પાદનમાં મદદરૂપ થવાનું છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને એ ટ્રેક્ટરનો ઉપયોગ હવે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. આમ મૂડી અને સંપત્તિ
બંને વચ્ચે તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય અને બધી જ સંપત્તિ એ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થતી નથી. એટલે મૂડી અને સંપત્તિ એક કહી શકાય નહીં. હવે જોઈએ મૂડીના લક્ષણો. મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન ગણાય છે, જ્યારે શ્રમ અને જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન ગણાય છે. મૂડી ઉત્પાદનનું સૌથી વધારે ગતિશીલ સાધન ગણાય છે, એટલે એક સાથે ઝડપથી ઉત્પાદન મેળવી શકાય છે. ત્રીજું, મૂડી ઉત્પાદનનું અછત ધરાવતું સાધન પણ છે. કોઈ એક સમયગાળે ઉત્પાદન ન મેળવી શકાય તો અછત પણ થાય છે. મૂડી દ્વારા શ્રમિકોની ઉત્પાદકતા વધારી શકાય છે. જેમ કામ વધારે એમ આવકનો સ્ત્રોત વધારે. અને મૂડીમાંથી મળતા વળતરને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત કરી ઉત્પાદનના ત્રીજા સાધન મૂડીની. હવે જોઈએ નિયોજક, જે આ ત્રણેય સાધનોને એક સાથે જોડી રાખે છે. નિયોજક એટલે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર. જેમ કે જમીન, મૂડી અને શ્રમ જેવા સાધનોને સફળતાપૂર્વક જે સંયોજન કરે છે એવો વ્યક્તિ એટલે નિયોજક અથવા તો નિયોજન. જો કે વ્યવસ્થાપન અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એટલે કે મેનેજર છે, જે વેતન પ્રાપ્ત કર્મચારી છે અને જે સાધનની વ્યવસ્થાઓ કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે અને એના પછીનું વળતર અનિશ્ચિત હોય છે. હવે જોઈએ આપણે નિયોજકના લક્ષણો. તો નિયોજકના મુખ્ય લક્ષણોમાં પહેલું, નિયોજક છે એ આર્થિક નિર્ણયો લે છે. કઈ રીતે ઉત્પાદન કરવું અને કેવી રીતે ઉત્પાદન વધારવું, એ બધા જ નિર્ણયો નિયોજકના રહે છે. નિયોજક ધંધાના જોખમો ઉઠાવે છે. નિયોજકમાં સક્રિય ગુણ હોય છે. અર્થતંત્રને સતત ગતિશીલ રાખે છે. નવી નવી વસ્તુઓ અને નવા નવા ક્ષેત્રોની શોધ કરે છે. અને નિયોજકને મળતા વળતરને નફા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આપણે ચારેય ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીનમાંથી જે વળતર મળે છે એ ભાડા તરીકે ઓળખાય છે. શ્રમમાંથી જે વળતર મળે છે એ વેતન છે. મૂડીમાંથી જે વળતર મળે છે એ વ્યાજ છે. અને નિયોજકમાંથી જે વળતર મળે છે એ નફો છે. આમ જમીનમાંથી મળતું વળતર એ ભાડું, શ્રમિકને મળતું વેતન એટલે કે ભાડું, વેતન, મૂડીને મળતું વ્યાજ અને છેલ્લે નફો. આમ ભાડું, વેતન, વ્યાજ અને નફો એ આ ચાર બાબતો સાથે જોડાયેલું છે. હવે આપણે વાત કરીએ વ્યાપાર ચક્ર, ટ્રેડ સાયકલ. હેબ્લર કરીને એક અર્થશાસ્ત્રી છે. એવો જણાવે છે કે અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ પરિવર્તનને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. દરેક વખતે વધારે જ વસ્તુનું ઉત્પાદન થાય અથવા તો દરેક વખતે વસ્તુનું ઉત્પાદન ઓછું જ મળે એવું ચોક્કસ હોતું નથી. ક્યારેક ઉત્પાદન વધે છે અથવા તો ક્યારેક ઉત્પાદન ઘટે છે. આવા જે આર્થિક પરિવર્તનો આવે છે એને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક પરિવર્તનો ચાર પ્રકારના હોય છે. દાખલા તરીકે આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવર્ત આર્થિક પરિવર્તનો. શરૂઆત કરીએ આકસ્મિક આર્થિક પરિવર્તનોથી. અર્થતંત્રમાં આવતા અણધાર્યા જે પરિવર્તનો છે એ આકસ્મિક આર્થિક પરિવર્તનો કહેવાય છે. દાખલા તરીકે વાવાઝોડું, દુષ્કાળ અને ધરતીકંપ. આવા કુદરતી પરિબળો દ્વારા જે નુકસાન થાય છે અથવા તો જે પરિવર્તન આવે છે એ આકસ્મિક આર્થિક પરિવર્તનો છે. આવા પરિવર્તનોને કારણે અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ અથવા તો લાંબા ગાળેની અસરો થાય છે. આકસ્મિક પરિવર્તનનું ઘણીવાર અર્થતંત્રમાં કોઈ એક ભાગ અથવા તો પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોય છે. દાખલા તરીકે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આ બંને ક્ષેત્રમાંથી ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે. ત્યાર પછી બીજું છે મોસમી આર્થિક પરિવર્તનો, જે મોસમને આધારે, ઋતુને આધારે પરિવર્તનો આવે છે. જુદી જુદી ઋતુઓમાં પરિવર્તનોને મોસમી પરિવર્તનો કહેવાય છે. દાખલા તરીકે ઉનાળો, શિયાળો અને ચોમાસામાં બજારની જુદી જુદી માંગો થતી હોય છે અને એ માંગોને સંતોષવી એ અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારી માટે નવા નવા પરિવર્તનો સર્જે છે. દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે છે અને સમયાંતરે ધીમે ધીમે એમાં પરિવર્તન પણ આવે છે. ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. એટલે કે અર્થતંત્રમાં જ્યારે ઘણા વર્ષો સુધી એક જ દિશામાં આર્થિક પરિવર્તનોની પ્રક્રિયાઓ ચાલુ રહે, એક જ દિશામાં કામ થાય, એને દીર્ઘકાલીન ઓછા સમયગાળાના પરિવર્તનો કહેવામાં આવે છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળે પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે, પણ આ પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. એટલે ટૂંક સમય માટે હોય છે, ફરી પાછા આવશે જેવું કહી શકાય નહીં. અને છેલ્લું છે ચક્રવર્ત આર્થિક પરિવર્તનો, જે અર્થતંત્રમાં આવતા તેજી અને મંદી જે મોજાઓ આવે છે એના કારણે ચક્રાકાર એક પછી એક ગતિ
કરે છે એવા પરિવર્તનો કહી શકાય. સામાન્ય રીતે આવા પરિવર્તનોનું ઉદ્યોગ ક્ષેત્ર સાથે વધારે જોડાયેલા છે અને ઔદ્યોગિક રીતે આગળ વધેલા દેશોમાં જોવા મળે છે. અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા ઔદ્યોગિક રીતે વિકાસ પામેલા અર્થતંત્રોમાં છેલ્લા 150 વર્ષોમાં આવા ઘણા પરિવર્તનો આવ્યા. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. આ વાત કરી આપણે મુખ્યત્વે વ્યાપાર ચક્રના 3-4 પ્રકારોની આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી પરિવર્તનો, દીર્ઘકાલીન અને ચક્રવત પરિવર્તનો. હવે આપણે જોઈએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા અને એના ઉપરથી મળતા લક્ષણો. હેબ્લરના મત મુજબ અર્થતંત્રમાં જે વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો છે એ વ્યાપાર ચક્ર છે અને એના ઉપરથી કેટલાક લક્ષણો બતાવ્યા છે. તો કે પહેલાં તો અર્થતંત્રમાં આવા પરિવર્તનો આવવાથી ઉથલપાથલ થાય છે. અર્થતંત્રમાં 2 પરિવર્તનો છે, એક સારા અને બીજા ખરાબ. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશના પરિણામે ઉદ્ભવતી એની માંગમાં પરિવર્તન જોવા મળે છે અને વ્યાપારમાં ચક્રીય ઉથલપાથલ સરખા સમયે ઉદ્ભવતી નથી, કોઈ ચોક્કસ સમયગાળો હોતો નથી. વ્યાપાર ચક્રના તબક્કાઓ જોઈએ તો પહેલો તબક્કો છે તેજીનો, કે વ્યાપાર ચક્રમાં તેજી એ વ્યાપારની પ્રવૃત્તિને ઊંચી કક્ષાએ લઈ જાય છે, એટલે કે અચાનક વસ્તુઓની માંગ વધે છે. માંગ વધવાની સાથે ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા ખૂબ ઊંચી જોવા મળે છે, જેના પરિણામે લોકોમાં મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો જાય છે. ટૂંકમાં ઉત્પાદન વધે છે તેજીના સમયે. બીજું છે ઓટ, તો આમાં નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે, પણ સાધનોની માંગ વધતાની સાથે જ કિંમતો વધવા લાગે છે, ખર્ચમાં વધારો થાય છે, પણ નફાકારકતા ઘટે છે. એટલે આવી પરિસ્થિતિમાં ઓટ કહેવાય છે. ટૂંકમાં એની માંગ વધતી નથી, લોકોની વપરાશ ઘટે છે, એટલે અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. માંગ ધીમી પડે છે અને વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણો થતા નથી. આ વાત થઈ ઓટીની. તેજી આવે ત્યારે ઉત્પાદનમાં વધારો થાય અને ઓટ આવે ત્યારે ઉત્પાદનમાં ઘટાડો થાય. એ બંનેની અસર કરે છે વસ્તુની માંગ. ત્રીજું છે મંદી. મંદી એટલે માંગમાં ઘટાડો અને જેના લીધે પુરવઠાની છત, એટલે કે વધારે માત્રામાં પુરવઠો ઊભો રહે છે, કિંમતો ઘટાડવાનું વલણ ધરાવે છે, એને મંદી કહે છે. મંદીમાં નફો ઘટે છે. નફો ઘટતા જ મૂડીરોકાણ અને રોજગારી પણ ઘટે છે. જ્યાં મૂડી રોકાતી જ નથી, મૂડીનું વિનિમય થતું જ નથી, ત્યાં મંદીની પરિસ્થિતિ જોવા મળે છે. મંદીમાં અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ ઘટી જાય છે અને આવી સ્થિતિને મંદીની હોય છે. લોકો પોતાની ખરીદ શક્તિ હોવા છતાં ખરીદી કરતા નથી અને માંગનો અભાવ છે એવી પરિસ્થિતિ ઊભી કરે છે. આમ મંદી એ મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો બતાવે છે. અને છેલ્લું પરિબળ છે સુધારણા. અર્થતંત્રમાં વ્યાપાર ચક્રમાં મુખ્ય 4 પરિબળો આવે છે: તેજી, મંદી, ઓટ અને સુધારણા. અને આ ચક્ર સમયાંતરે ફર્યા કરે છે. અર્થતંત્રમાં આવા પરિવર્તનોમાં સુધારણાનો તબક્કો શરૂ થાય છે. જે નિરાશાઓમાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે, પરિણામે માંગમાં વધારો થાય છે. માંગ વધતાની સાથે જ નવી આશા સર્જાય છે, બેકાર સાધનો કામે લાગે છે અને સાધનો કામે લાગવાની સાથે જ લોકોને આવકમાં વધારો થાય છે. આવક વધવાની સાથે લોકો ખર્ચમાં વધારો કરે છે અને ખર્ચ વધતા માંગ અસરકારક બને છે. નફો સર્જાય છે અને ફરી પાછું અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરે છે. આમ તેજી, મંદી, ઓટ અને સુધારણા, આ 4 પરિબળો એ વ્યાપાર ચક્રમાં મુખ્ય છે અને વ્યાપાર ચક્રમાં આ પરિવર્તનો આવતા જ રહે છે. આ પરિવર્તનો માંગ અને પુરવઠા આધારિત હોય છે, તેમજ બજાર વ્યવસ્થામાં, એટલે કે મૂડીવાદી પદ્ધતિમાં વધારે અસરકારક રીતે જોવામાં આવે છે. આમ આપણે આ પાઠમાં મૂળભૂત ખ્યાલોની સાથે સાથે કિંમત અને મૂલ્ય વચ્ચેનો સંબંધ, બંનેનો અર્થ, વસ્તુ અને સેવા વચ્ચેનો સંબંધ, બંનેના પ્રકારો, તેની સાથે સાથે જ સંપત્તિ અને કલ્યાણ, તેમજ સંપત્તિના પ્રકારો, ઉત્પાદનના મુખ્ય 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, તેમજ વ્યાપાર ચક્રમાં તેજી, ઓટ, મંદી અને સુધારણા વિશે માહિતી મેળવી. થેન્ક યુ.